શું તમે સુલભ શૌચાલયમાં મૂકેલા શાકભાજી ખાઈ રહ્યા હતા? ખંડેરાવ માર્કેટના સુલભ શૌચાલયમાં શાકભાજી મૂકવાના મામલે કાર્યવાહી કરવામાં આવી. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના ખંડેરાવ માર્કેટના સુલભ શૌચાલયમાં શાકભાજી મૂકવાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગરપાલિકા ને વેપારીએ સુલભ શૌચાલયમાં શાકભાજી મૂકીને ધોયા હોવાની ફરિયાદ મળી હતી. ત્યારબાદ કોર્પોરેશનના માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ વિજય પંચાલ સ્થળ પર પહોંચ્યા. વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર અને મેયર બેસે છે ત્યાં આવેલા ખંડેરાવ માર્કેટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાના બનાવ સામે આવ્યો છે. ખંડેરાવ માર્કેટના સુલભ શૌચાલયમાં શાકભાજી મૂકવાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગરપાલિકા ને વેપારીઓએ સુલભ શૌચાલયમાં શાકભાજી મૂકીને ધોયા હોવાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદ બાદ તપાસ કરતા તેમાં સુલભ શૌચાલયના કર્મચારી પણ સામેલ હોવાના અંદેશાના પગલે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સુલભ શૌચાલયના સંચાલક અને વેપારીને નોટિસ આપવામાં આવી હતી.